ગુજરાતી બટેટાવડા તો લગભગ સારા પ્રસંગે બધાના જ ઘરે બનતા હોય છે. તહેવાર હોય કે પછી નાનું મોટું કોઈ પણ ફંક્શન હોય તો બટેટાવડા તો જરૂરથી બને છે. આજે આપણે લગ્ન પ્રસંગમાં જે રસોઈયા બનાવે છે તેવા જ બટેટાવડા બનાવીશું. એકદમ અંદરથી આવા સોફ્ટ બનશે અને મસાલો જે એકદમ ચીકણો પણ નહીં થાય ને એકદમ કોરો રહેશે. મસાલામાં સ્પેશિયલ મસાલો આપણે બનાવીને નાખીશું જેથી મસાલાનો ટેસ્ટ એકદમ જે લગ્ન પ્રસંગમાં બટેટાવડા બને છે તેવો જ બનશે. આપણે 6 વ્યક્તિ માટે બટેટાવડા બનાવીશું. અહીં મેં 1 કિલો બટેટાને ધોઈને સારા પાણીએ ચોખ્ખા કરી લીધા છે અને પ્રેશર કુકરમાં આપણે બટેટાને એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું અને 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરીને પ્રેશર કુકરમાં આપણે 3 વિસલ કરી લેવાની છે. બટેટાવડા ગમે ત્યારે બનાવવા હોય તો બટેટાવડાના બટેટા એકદમ ઠંડા હોય તેવા જ લેવા. બફાઈને એકદમ ઠંડા પડી જાય તે જ બટેટાવડામાં યુઝ કરવાના, જેથી મસાલો તમારો બનાવતી વખતે ચીકણો પણ નહીં થાય ને બટેટાવડા એકદમ અંદરથી પોચા નહીં થઈ જાય, કોરા રહેશે. એટલે બટેટાવડાના બટેટા પહેલાં બાફીને એકદમ ઠંડા પાડી લેવા. 3 વિસલ કરી લઈ બટેટાને ઠંડા પડવા દઈશું. હવે સ્પેશિયલ મસાલો બનાવીશું. તેના માટે લોખંડની લોઢી કે નોનસ્ટિક પેનમાં મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 1 ચમચી ધાણા, 1 ચમચી વરિયાળી, 1 ચમચી જીરું અને અડધી ચમચી જેટલા મરી લઈ લઈશું. ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું અને 2 મોટી ચમચી જેટલા આપણે તેમાં સિંગદાણા એડ કરીશું. સિંગદાણાને પણ આપણે તેની જ સાથે 2 મિનિટ માટે રોસ્ટ કરી લેવાના છે. મસાલાની હલકી હલકી સુગંધ આવવા માંડે અને મસાલાનો કલર સહેજ જેવો બદલાઈ જાય ત્યાં સુધી આપણે શેકવાના છે. તો તમે જુઓ તે મસાલાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને સરસ એવી સુગંધ પણ આવવા માંડી છે. હવે આ મસાલાને આપણે એકદમ ઠંડવા પડવા દઈશું અને પછી મિક્સરના જારમાં આપણે તેને અધકચરા વાટી લેવાના છે. આ સ્પેશિયલ મસાલાથી તમારો મસાલો એકદમ કોરો પણ રહેશે અને ટેસ્ટમાં એકદમ જે લગ્ન પ્રસંગમાં બટેટાવડા બને છે તેવો જ બનશે. હવે આપણે પહેલાં તો બટેટાવડાનું બેટર બનાવીને મૂકી દઈશું. તેના માટે મેં અહીં 250 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે. વાટકાના માપથી જોઈએ તો 2 વાટકા જેટલો, અને તેમાં બટેટાવડાના ઉપરના પડને એકદમ ક્રિસ્પી બનાવવા માટે 2 મોટી ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરીશું. 1 ચમચી જેટલો આપણે અજમો લઈને હાથથી ક્રશ કરીને એડ કરીશું જેથી તળેલા બટેટાવડા ખાવામાં ને પચવામાં સરળ રહે. હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. 1/4 ચમચી જેટલું મેં મીઠું લીધું છે અને ઉપરના પડનો કલર એકદમ સરસ આવે તે માટે 2 ચપટી જેટલી આપણે હળદર પાવડર એડ કરીશું. અડધી ચમચી જેટલો આપણે હિંગ પાવડર એડ કરીશું અને આ બધી જ વસ્તુઓને લોટમાં પહેલાં આવી રીતે એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. હવે બેટર આપણે કેટલું થીક રાખવું કે પતલું રાખવું તે તમને હું જણાવીશ. તો થોડું થોડું પાણી એડ કરતા જઈશું આપણે અને મિક્સ કરતા જઈશું. બેટર આપણે એકદમ થીક પણ નથી રાખવાનું ને એકદમ પતલું પણ નથી રાખવાનું, મીડિયમ રાખવાનું છે. તો જરૂર પડે એટલું થોડું થોડું પાણી એડ કરીને આપણે બેટર બનાવીશું. અંદાજે એટલું બેટર બનાવવામાં મારે 1.5 ગ્લાસ જેટલું પાણી જોઈ ગયું છે. તો બેટર આવી રીતે એકદમ સરસ એવું થઈ જાય એટલે 2 મિનિટ માટે એને આપણે ફેટી લઈશું. જેથી આવી રીતે એક રાઉન્ડ દિશામાં ફેટીશું એટલે બેટર એકદમ સ્મૂથ થઈ જશે અને ફ્લફી થઈ જશે. અને કેટલું ઘાટું રાખવું તે તમે જોઈ શકો છો. આવી રીતે એક ધારથી બેટર પડે છે અને ચમચા પાછળ આવી રીતે તમે કોટિંગ જુઓ તો આંગળીથી સીધો લીટો થઈ જાય તેટલું જાડું રાખવાનું છે. તો બેટર આપણું સરસ એવું તૈયાર થઈ ગયું છે. હવે ઢાંકીને આપણે તેને એક બાજુ મૂકી દઈશું અને બટેટા પણ એકદમ ઠંડા પડી ગયા છે. મેં તેની છાલ પણ ઉતારી લીધી છે ઉપરની. હવે બટેટાને આપણે એકદમ મેશ નથી કરવાના જેથી બટેટા એકદમ લીસા થઈને ચીકણા થઈ જશે. આપણે આવી રીતે ફોક કે પછી મેશરથી અધકચરા જ આમ થોડા થોડા બટેકાના પીસ રહે તેવા આપણે મેશ કરવાના છે. તમે જુઓ તેમ મેં આવી રીતે એકદમ અધકચરા જેવા બટેટા મેશ કર્યા છે. એકદમ મસાલો ચીકણો થઈ જાય તે રીતે નહીં. હવે આપણે તેમાં સ્પાઇસીસમાં 3 ઝીણી સમારેલી લીલી મરચી એડ કરીશું. 1 વાટકી જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા. લીલા ધાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, તમે વધારે પણ એડ કરી શકો. 1 ઇંચ જેટલો આદુનો ટુકડો ખમણીને એડ કરીશું અને જે આપણે મસાલો દળીને તૈયાર રાખ્યો છે, અધકચરો શેકીને જે રાખ્યો હતો તે તેમાં એડ કરી દઈશું બધો જ.
એટલા મસાલામાં આટલો મસાલો બરોબર છે, તમે તૈયાર બનાવીને પણ રાખી શકો. 1 ચમચી જેટલો આપણે આમચૂર પાવડર એડ કરીશું. મેં અહીં લીંબુનો રસ નથી એડ કર્યો, બેટર ઢીલું થઈ જાય એટલે આમચૂર પાવડર એડ કર્યો છે. અને 1 ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું બધા સ્વાદને બેલેન્સ કરવા. અને અડધી ચમચી જેટલો આપણે હળદર પાવડર એડ કરીશું, 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર અને 1 ચમચી જેટલો આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું. ને સ્વાદ પ્રમાણે આપણે તેમાં અહીં મીઠું એડ કરીશું. અને બટાટા વડાના ટેસ્ટ વધારવા માટે અડધી ચમચી જેટલો આપણે અહીં ગરમ મસાલો એડ કર્યો છે. જો તમે ગરમ મસાલો ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો. આપણે બટેટા બાફવામાં મીઠું એડ કર્યું હતું એટલે સ્વાદ પ્રમાણે જરૂર પૂરતું જ મીઠું એડ કરીશું. મેં અહીં અડધી ચમચી જેટલું એડ કર્યું છે. અને બટેટાને એકદમ રજવાડી ટેસ્ટ આપવા માટે આપણે અડધી વાટકા જેટલા દાડમના દાણા એડ કરીશું. દાડમના દાણા બટેટા વડામાં હોય જ છે, રસોઈયાઓ જરૂરથી નાખે છે. એટલે હવે બધી જ વસ્તુઓને આપણે ચમચાથી કે હાથથી આવી રીતે સરસ રીતે બટેટામાં મિક્સ કરી દઈશું. બટેટા એકદમ મેશ નથી કરવાના, એટલે આવી રીતે હળવા હાથથી જ આપણે મસાલામાં મિક્સ કરવાનું છે બધું. મસાલો તમે જુઓ તેમ એકદમ સરસ એવો કોરો તૈયાર થયો છે, સેજ પણ હાથ બગડે તેવો ચીકણો નથી થયો. તો બટેટા વડાનો મસાલો સરસ એવો તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેમાંથી બટેટા વડા બનાવવા માટે આવા એકદમ રોટલીના લુવા જેવા નાની નાની સાઇઝના લુવા બનાવી લેશું. બટેટા વડા તમે નાના, મોટા કે મીડિયમ સાઇઝના જે રીતે બનાવતા હોય તે રીતે બનાવી શકો. મેં અહીં મીડિયમ સાઇઝ બનાવી છે. આવી રીતે બધા જ બટેટા વડામાંથી માપસરના આવા બટેટા વડાના બોલ્સ બનાવી લઈશું. પહેલાં આવી રીતે બધા જ બોલ્સ બનાવી લેવાના, પછી જ આપણે તેને ડીપ કરીશું. તો તમે જુઓ તેમ એકદમ સરસ એવા કોરા બટેટા વડા બન્યા છે. સેજ પણ તમને બેટર હાથમાં પણ ચીપકશે નહીં. અને જોવામાં કલર પણ જે લગ્ન પ્રસંગમાં બટેટા વડા બને છે તેવા જ બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે પેનમાં મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. ને તેલને સરસ એવું પહેલાં ગરમ થવા દઈશું. અને બેટરમાં આવી રીતે બોલ્સ એડ કરીશું બટેટા વડાના. અને ચમચીથી પછી ઉપરથી બટેટા વડાને કોટ કરી લઈશું. આવી રીતે બેટર બધા જ બટેટા વડાને પહેલાં કોટ કરી લઈશું. અને ચમચીમાં વડાને લઈને આવી રીતે બધું જ બેટર નિતારી લઈને એકદમ કોરું કરી લઈશું, જેથી હાથ પણ નહીં બગડે અને ટીપા પણ નહીં પડે. તે રીતે એકદમ ચોખ્ખા બટેટા વડા પડશે. હવે તેલ સરસ એવું ગરમ થઈ જાય એટલે આવી રીતે બબલ્સ આવે તેવું થઈ જાય એટલે ધીમે ધીમે આપણે તેમાં બટેટા વડા એડ કરીશું. તમે જુઓ તેમ ચમચીથી આવી રીતે બટેટા વડા એડ કરવાથી બહુ હાથ પણ ગંદા નહીં થાય અને બટેટા વડા એકદમ ચોખ્ખા બનશે. એકદમ તેની લાંબી તીર પણ નહીં થાય તેવા. હવે જેમ જેમ બટેટા વડામાંથી બબલ ઓછા થાય એટલે આપણે ધીમે ધીમે તેને પલટાવી લઈશું. અને એકદમ સરસ એવો કલર ચેન્જ થાય એવી હલકો બ્રાઉન કલર થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર અંદાજે 3 થી 4 મિનિટ જેવો સમય લાગશે. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની. એકદમ જે વરામાં જે મળે છે લગ્ન પ્રસંગમાં તેવા જ બટેટા વડા બનીને તૈયાર થઈ ગયા છે. તો આપણે આવી જ રીતે બીજા બધા પણ બટેટા વડા બનાવી લીધા છે. જો તમે પણ ક્યારે આ સ્પેશિયલ મસાલા સાથે લગ્ન પ્રસંગ જેવા જ બટેટા વડા ન ટ્રાય કર્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. મારી રેસીપી વિડીયો જોતા હોય અને ચેનલ ઉપર નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બેલ આઇકન જરૂરથી દબાવજો. તો ચાલો આવતીકાલે આવી નવી રેસીપી સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.